महाकुंभ में जा रहे गुजराती परिवार के ट्रेन पर चले पत्थर। कुंभ मेले की शुरुआत प्रयागराज में हो गई है। गुजरात का एक परिवार सूरत से प्रयागराज जाने के लिए ताप्ती गंगा एक्सप्रेस ट्रेन में रविवार को सवार हुआ। रास्ते में किसी अज्ञात शख्स ने बाहर से ट्रेन पर पत्थर फेंककर हमला कर दिया। उसके बाद वह पूरा परिवार सदमे में आ गया। जब रास्ते में किसी अज्ञात शख्स ने ट्रेन पर पत्थर से हमला कर दिया, इस घटना में यह परिवार बाल बाल बच गया। परिवार ने ट्रेन से वीडियो बनाकर अपनी सुरक्षा की मांग की। यह परिवार सूरत से ताप्ती गंगा एक्सप्रेस ट्रेन में सवार हुआ था। तभी जलगांव इलाके में किसी ने बाहर से ट्रेन पर पत्थर से हमला कर दिया, जिसके चलते ट्रेन का शीशा टूट गया। અમે બધા અમારા ફેમિલી સાથે મુસાફરી કરી રહ્યા છીએ ત્યારે 3:20 જલગાંવથી 3 કિલોમીટર આગળ અચાનક પથ્થરમારો થયો। તો આ કાચની જો આની સ્થિતિ, હવે આ કાચ આગળ બીજો લોડ લઈ શકે એમ નથી અને હવે જો આમાં એક પણ માર આવશે તો અમારું નક્કી નથી શું થશે। અમને તાત્કાલિક આગળનું જે નેક્સ્ટ સ્ટેશન આવે ત્યાં અમને તાત્કાલિક પ્રોટેક્શન આપો। અમને અમારી અને અમારા પરિવારની સખત ચિંતા છે। મહેરબાની કરીને અમારી સુરક્ષાનું આપ સમાધાન આપો। મારા માતૃશ્રી પણ અમારી સાથે છે, ભાઈ કાકા અમે બધા ફૂલ ફેમિલીમાં છીએ। મહેરબાની કરો અમારા ઉપર, અમારું થોડુંક વિચારો અને અમને સુરક્ષા પ્રદાન કરો। આ દિન દહાડે જો આ હાલત થાય તો રાતમાં અમારી સાથે શું ના થાય, થોડું વિચારો। અમે ધાર્મિક કામ માટે જઈએ છીએ, ધાર્મિક માટે જઈએ છીએ, મહાકુંભમાં સ્નાન માટે, અને આ ટ્રેનમાં આ કોચમાં ઘણા બધા જે છે બધા મહાકુંભમાં આવે છે। દિન દહાડે જો આ થતું હોય જલગાંવથી આગળ ભુસાવલની